નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આપણે જે રીતે વર્તન કરીએ છીએ એની પાછળનું કારણ શું હોઈ શકે? આજે આપણે માનવ મનની ગલીઓમાં ઊંડા ઉતરીશું અને મનોવિકૃતિઓ એટલે કે માનસિક વિકૃતિઓની જટિલ દુનિયાને સમજવાની કોશિશ કરીશું. તો ચાલો શરૂઆત જ એક મૂળભૂત સવાલથી કરીએ કે સામાન્ય અને અસામાન્ય આ બે વર્તન વચ્ચે આખરે ફરક શું છે? આ એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે, ખરું ને? ચાલો આજે આપણે સાથે મળીને આ સવાલના જવાબની શોધમાં નીકળીએ. જો આપણે શબ્દના મૂળમાં જઈએ તો અસામાન્ય શબ્દ લેટિન ભાષામાંથી આવ્યો છે. એમાં એબનો મતલબ થાય છે થી દૂર અને નોર્મા એટલે સામાન્ય. તો સાવ શાબ્દિક અર્થમાં અસામાન્ય એટલે જે સામાન્યથી અલગ હોય, એનાથી દૂર હોય. આ એકદમ સરળ શરૂઆત છે, પણ સાચી સમજ આના કરતાં ઘણી ઊંડી છે. અને બસ આ જ કારણે આપણે ફક્ત શબ્દોના અર્થ પર અટકી ન શકીએ. આપણે વર્તનને સમજવા માટે એક ચોક્કસ માળખાની જરૂર છે, અને આ જ આપણને આપણા પહેલા વિભાગ તરફ લઈ જાય છે: વર્તનની વ્યાખ્યા. અહીં કોલમેનની વ્યાખ્યા આપણને વધુ સ્પષ્ટતા આપે છે. એમના મતે કોઈપણ વર્તનને અસામાન્ય કહેવા માટે 3 વસ્તુઓ જોવી પડે. શું તે વિચલિત છે, એટલે કે સમાજના નિયમોથી અલગ છે? શું તે તકલીફદાયક છે, એટલે કે જે તે વ્યક્તિને દુઃખ આપે છે? અને શું તે નિષ્ક્રિય છે, મતલબ કે શું તે વ્યક્તિના રોજિંદા જીવનમાં મુશ્કેલી ઊભી કરે છે? હવે જુઓ, આટલી બધી જટિલતાને સમજવા માટે અને એનો અભ્યાસ કરવા માટે નિષ્ણાતોને એક વ્યવસ્થિત પદ્ધતિની જરૂર પડી, અને અહીંથી જ વર્ગીકરણની વ્યવસ્થાની શરૂઆત થાય છે. તમે આ પ્રણાલીઓને માનસિક સ્વાસ્થ્યની દુનિયાના નકશા સમજી શકો છો. દુનિયાભરમાં મુખ્યત્વે 2 પ્રણાલીઓ સૌથી વધુ પ્રખ્યાત છે. એક છે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO દ્વારા પ્રકાશિત ICD, અને બીજી છે અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન દ્વારા તૈયાર કરાયેલ DSM. આપણે DSM પર થોડું વધારે ધ્યાન આપીએ. 1952માં તેની પહેલી આવૃત્તિ આવી અને ત્યારથી લઈને 2013માં આવેલી 5મી આવૃત્તિ સુધી DSMનો આખો ઇતિહાસ એ બતાવે છે કે માનસિક સ્વાસ્થ્ય વિશે આપણી સમજ સમય સાથે કેટલી બદલાઈ છે અને વિકસિત થઈ છે. દરેક નવી આવૃત્તિમાં નવી વૈજ્ઞાનિક શોધો અને સમાજની બદલાતી સમજણનો પડઘો જોવા મળે છે. DSM-5 કેટલું વિશાળ છે એનો અંદાજ લગાવવા માટે અહીં ફક્ત અમુક મુખ્ય શ્રેણીઓ આપી છે. આ લિસ્ટ જોઈને જ ખ્યાલ આવે છે કે માનસિક વિકૃતિઓમાં કેટલી વિવિધતા છે. બાળપણની વિકાસલક્ષી સમસ્યાઓથી માંડીને આપણા મૂડ, વિચારો અને ચિંતાને અસર કરતી પરિસ્થિતિઓ સુધી બધું જ આમાં સમાયેલું છે. સારું, અત્યાર સુધી આપણે એ જાણ્યું કે આ વિકૃતિઓ શું છે, પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે તે શા માટે થાય છે? આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે અલગ-અલગ વૈજ્ઞાનિક પ્રતિમાનો એટલે કે મોડલ્સને સમજવા પડશે. આને સમજાવવા માટે મુખ્યત્વે 2 વિચારધારાઓ છે. એક છે જૈવિક પ્રતિમાનો, જે આપણા શરીર અને મગજની અંદર શું ચાલી રહ્યું છે એના પર ધ્યાન આપે છે. અને બીજી બાજુ છે મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો, જે આપણા મન, વિચારો અને અનુભવો પર ભાર મૂકે છે. ચાલો આ બંનેને થોડું નજીકથી જોઈએ. જૈવિક પ્રતિમાન એવું સૂચવે છે કે સમસ્યાનું મૂળ આપણા મગજના રસાયણોમાં હોઈ શકે છે. વિચારો કે ડોપામાઇન અને સેરોટોનિન જેવા કેમિકલ્સ આપણા મગજના સંદેશાવાહક છે. હવે જો આ સંદેશાવાહકોનું સંતુલન બગડે તો તેની સીધી અસર આપણા વર્તન અને આપણી લાગણીઓ પર પડી શકે છે. તો બીજી તરફ મનોવૈજ્ઞાનિક પ્રતિમાનો છે, જે મનની અંદરની દુનિયાને સમજાવવાનો પ્રયાસ કરે છે. આ ક્ષેત્રમાં સિગમન્ડ ફ્રોઇડનું નામ સૌથી મોખરે છે, પણ એમના પછી પણ બિહેવિયરલ અને કોગ્નિટિવ જેવા અનેક નવા અભિગમો વિકસ્યા છે, જે આપણી સમજને વધુ ઊંડી બનાવે છે. ફ્રોઇડે મનને સમજાવવા માટે એક અદ્ભુત રૂપક આપ્યું, હિમશિલા એટલે કે આઇસબર્ગનું. એમણે કહ્યું કે જે નાનકડો હિસ્સો આપણે પાણીની ઉપર જોઈએ છે એ આપણું સભાન મન છે, જેના વિશે આપણને ખબર હોય છે. પરંતુ પાણીની નીચે છુપાયેલો જે વિશાળ હિસ્સો છે એ છે આપણું શક્તિશાળી અજાગૃત મન, જે ખરેખર આપણા મોટાભાગના વર્તનને કંટ્રોલ કરે છે. આને સમજવા માટે એક સરળ ઉદાહરણ લઈએ. માની લો કે ઈડ એ આપણી અંદરનું એક નાનું બાળક છે, જે જીદ કરે છે કે મારે અત્યારે જ આઈસ્ક્રીમ જોઈએ છે. પછી આવે છે સુપર ઈગો, જે એકદમ કડક વડીલ જેવું છે. એ કહેશે, બિલકુલ નહીં, આ તારા સ્વાસ્થ્ય માટે સારું નથી. અને હવે આવે છે ઈગો, જે આ બંને વચ્ચે સમજદાર મધ્યસ્થી છે. એ કહેશે,
સારું, એક કામ કરીએ, જમ્યા પછી થોડો આઈસ્ક્રીમ લઈશું. ફ્રોઇડના મતે જ્યારે આ ત્રણેય વચ્ચેનું સંતુલન બગડે છે, બસ ત્યાંથી જ માનસિક સમસ્યાઓની શરૂઆત થઈ શકે છે. સરસ. તો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા, ચાલો હવે એ બધાને જોડીએ. આપણે અસામાન્ય વર્તનના વ્યાપક કારણો અને એક ચોક્કસ વિકૃતિના ઉદાહરણ પર નજર નાખીશું. તો આખી વાતનો સાર શું છે? એ જ કે અસામાન્ય વર્તનનું કોઈ એક સીધું સાદું કારણ નથી હોતું. એ તો જૈવિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સાંસ્કૃતિક પરિબળોનું એક જટિલ મિશ્રણ છે. આ બધા પરિબળો સાથે મળીને કોઈ પણ વ્યક્તિના વર્તનને આકાર આપે છે. આ બધા સિદ્ધાંતોને વ્યવહારમાં સમજવા માટે ચાલો એક એવી શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કરીએ જે ખૂબ જ સામાન્ય છે: ચિંતા સંબંધિત વિકૃતિઓ. ચિંતા સંબંધિત વિકૃતિઓમાં એક ખૂબ જ જાણીતો પ્રકાર છે ફોબિયા. હવે આ કોઈ સામાન્ય ડર નથી. ફોબિયા એટલે કોઈ ચોક્કસ વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેનો અતાર્કિક અને એટલો બધો તીવ્ર ભય કે જે વ્યક્તિના જીવન પર હાવી થઈ જાય. ફોબિયા પણ ઘણા અલગ અલગ સ્વરૂપમાં જોવા મળે છે. જેમ કે વિશિષ્ટ ફોબિયા, ઉદાહરણ તરીકે કરોળિયા કે ઊંચાઈનો ડર. પછી છે સામાજિક ફોબિયા, જેમાં વ્યક્તિને લોકોની સામે બોલવામાં કે જમવામાં ડર લાગે. અને એક છે એગોરાફોબિયા, જેમાં ભીડવાળી જગ્યાએ ફસાઈ જવાનો ડર લાગે છે. આપણે ઘણી બધી માહિતીની ચર્ચા કરી, તો ચાલો આજના આ વિશ્લેષણને સમાપ્ત કરતા પહેલાં જે સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ છે એના પર એક છેલ્લી નજર નાખી લઈએ. તો આજના મુખ્ય તારણો આ રહ્યા. પહેલું, અસામાન્ય એ માત્ર એક શબ્દ નથી, પણ એ વિચલન, તકલીફ અને રોજિંદા કાર્યમાં અવરોધનો સંકેત છે. બીજું, DSM જેવી પ્રણાલીઓ નિદાન અને સંશોધન માટે એક સમાન વૈજ્ઞાનિક ભાષા પૂરી પાડે છે. ત્રીજું, વિકૃતિઓના કારણો જટિલ હોય છે, જેમાં આપણું શરીર, મન અને સમાજ બધાનો ફાળો હોય છે. અને સૌથી અગત્યનું, આ એક એવું ક્ષેત્ર છે જ્યાં આપણી સમજ સતત વધી રહી છે અને વિકસી રહી છે. આજે આપણે જે કાંઈ પણ ચર્ચા કરી એના અંતે એક સવાલ આપણી સામે ઊભો રહે છે: આપણા પોતાના અને આપણી આસપાસના લોકોના માનસિક સ્વાસ્થ્યને સમજવો આખરે આટલું બધું જરૂરી કેમ છે? યાદ રાખજો, આ ફક્ત કોઈ એકેડેમિક વિષય નથી, પણ આપણી માનવતાનો એક મૂળભૂત અને અભિન્ન અંગ છે. આ જ વિચાર સાથે હું તમને છોડી જાઉં છું. વિચારતા રહેજો. આભાર.